આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખરોડ ગામે એક નવીન હોસ્પિટલ જેનું નામ નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ છે, જેમાં તમામ પ્રકારની મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે એની શરૂઆત કરવામાં આવી છે। તેમજ એ શરૂઆતની સાથે એક અનોખો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો આ હોસ્પિટલના સ્થળ પર જ। એ કેમ્પમાં એક્સરેથી લઈને સોનોગ્રાફી તમામ મફત એટલે કે નિઃશુલ્ક હતું અને તમામ મેડિકલ સુવિધાઓ પણ નિઃશુલ્ક રાખવામાં આવી હતી। ત્યારે એ જ હોસ્પિટલ હવે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ છે અને હોસ્પિટલમાં તમામ પ્રકારના ડૉક્ટર્સ 24/7 24 કલાક અવેલેબલ છે। એમાં જનરલ સર્જન હોય, ફિઝિશિયન હોય, બાળરોગ નિષ્ણાંત હોય, સ્ત્રીરોગ વિશેષજ્ઞ હોય, તેમજ અલગ અલગ પ્રકારના ડૉક્ટરો 24 કલાક ઉપલબ્ધ હોય। ત્યારે હું ચોક્કસથી એવું કહેવા માગું છું કે વડોદરા જિલ્લો તેમજ આણંદ જિલ્લો આ બે જિલ્લાના ગામડાના લોકોને તેમજ તમામ લોકોને સારી મેડિકલ સુવિધા અને અદ્યતન મેડિકલ સુવિધા મળી શકે એવી જગ્યા કિંખરોડ ગામે નવજીવન હોસ્પિટલમાં શરૂઆત કરવામાં આવી છે। તેમાં સારું એવું મોડ્યુલર આઈસીયુ પણ એમાં ઉપલબ્ધ છે અને અલગ અલગ પ્રકારની સેવાઓ પણ ઉપલબ્ધ છે। તેમજ આ હોસ્પિટલમાં એટલું ચોક્કસ મેં જોયું આટલા દિવસોમાં કે એક પરિવાર જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે એને એવું લાગે કે હું મારા ઘરમાં છું અને જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે એવું થાય કે ખરેખર સાચી અને સારી સેવા એ પણ નજીવા ખર્ચે થાય છે, કોઈ એટલો મોટો ખર્ચ નથી। ત્યારે આ તમામ હોસ્પિટલના સ્ટાફને હું અભિનંદન પાઠવું છું અને પાદરા તાલુકો હોય, વડોદરા તાલુકો હોય કે આણંદ જિલ્લો હોય, આ તમામ ગામડાના લોકોને કહેવા માગું છું કે ગામડાના લોકોને જે વડોદરા શહેરમાં જવું પડતું હતું અને આંકલાવ તાલુકો હોય, બોરસદ તાલુકો હોય, આ તાલુકાના લોકોને જે આણંદ શહેરમાં જવું પડતું હતું એની જગ્યાએ કિંખરોડ ગામે નજીકમાં એક સારી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલની શરૂઆત થઈ છે। ત્યારે બધી જ સેવાઓ નજીવા ખર્ચે ત્યાં થતી હોય તો 100% ત્યાંની સેવા લેવી જોઈએ અને આ હોસ્પિટલના તમામ સ્ટાફને અભિનંદન પાઠવું છું કે આવી જ રીતે ગામડાઓની સેવા કરતા રહે અને અમારો પણ હંમેશા સાથ સરકાર એમની જોડે બંધાયેલો છે અને બંધાયેલો છે। જ્યાં જ્યાં પણ એમને કોઈ જગ્યાએ મેડિકલ કેમ્પ કરવાની જરૂર પડશે તો અમે 100% જગ્યા પણ આપીશું, સ્વયંસેવકો પણ આપીશું, પરંતુ અમારા ગામડાના લોકોનું ક્યાં સારું થાય છે અને ઓછા પૈસે થાય છે, ઓછા પૈસે મેડિકલ સુવિધા ક્યાં મળે છે એની ચિંતા અમને છે અને ચિંતા માટે આ હોસ્પિટલ જે ઊભી કરવામાં આવી છે એમને ફરી એકવાર અભિનંદન સાથે જય ભવાની।